પણ એમના માધ્યમથી નવી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી મેં આજે જે યોજનાઓ ચાલે છે એમાં એમના ફીડબેક અને ઉત્સાહ મને જોવા મળ્યો છે. 2-3 વસ્તુના એમના સૂચન છે જે પણ અમે આવનારા દિવસોમાં પૂરા કરીશું. પણ સામાન્ય રીતે એક અનોખી અને નવતર પહેલ અમારા દ્વારા અહીંયા જિલ્લામાં કરવામાં આવી છે. દર મહિને અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે આ રીતે કોફી વિથ ડીડીઓનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. કઈ કહેશે એવો મારા મનમાં એક સવાલ જાગ્યો હતો, પરંતુ ડીડીઓ સાહેબ એટલા પ્રેમાળ સ્વભાવના સારા હતા કે અમને એક પોતાના પરિવારની રીતે અમને એક ઓળખ્યા. પરિવારની જેમ જ અમારી જોડે બેઠા અને અમારી જોડે કોફી પીધી. અને અમે મારી આશા ફેસિલિટર બહેનો હિંમતનગરમાં આવ્યા અને સાહેબનો અમે હૃદયપૂર્વક આભાર ખૂબ માન્યો. એવી જ રીતે અમારી પણ ફરીથી પણ મિટિંગ થાય તો મારા આશા પરિવાર વતીથી હું સાહેબનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.